વરસાદનો વાયરો વધારે થઈ ગયો. હજુ વરસાદ ચાલુ થઈ ગયો. ઓમોય ચાલુ હતો પણ થોડો વધારે ચાલુ થયો. તો આવતો રહે જતો રહે. ચોમાવું હોય એટલે પછી બધું થાય. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? આમાં છું આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો. અને હોય હજુ તો ચા આપણો મૂકવાનો ગરમ કરવા. મમ્મી હોય સાફ કરો છો. બહારનું લોકેશન બતાવી દો તમને. જુઓ એમ તમારે નજર હવે તો સારું થઈ ગયું એટલે બસ આજે નોકરી જવાનું છે. તો ચા બા પીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 8:30 થઈ ગયા એને નહીં લીધું. ના તો બહાર જમવા જવાનું છે એટલે પછી ટિફિન વિફિન નહીં બનાવી. જુઓ બતાવી દો. ટિફિન વિફિન બનાવી નહીં. અને આજ પાછો ગુરુવાર એટલે લાઇટે જતી રહી ઘરમાં. જુઓ પૂરે ચોફેરા તો મારો લાઇટનો પડે એટલે દેખાય તમને આવું. જુઓ બાકી તો લાઈટ જતી રહી છે. ગુરુવાર છે એટલે. અને સાગર આવી ગયો એ તો એવું મારું. હવે થોડું હેતતા થઈએ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આવી જાય આપણે એક્ટિવામાં ના જો. અને રોડ પર ઊભા રહે ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ ગુજરાત બ્લોકમાં. તો ગાઈસ ફાઇનલી દુકાને આવી જાય. જો પાણી જેટલું ભર્યું. કાલે થોડો વરસાદ આવ્યો એમાં તો જો આટલું પાણી ભર્યું. પથરો પર થોડો તૂટી ગયો એટલે ને કચરો બચરો વાળી દઈએ. જો પેલી બાજુ ફૂલ ભરવાનું છે. બાજુ આ તો પથરો લીધો ભરવાનું. બાકી ભાઈ પાણી ભરાય નહીં. હજુ કોઈ આવી નહીં એટલે કલાક કચરો બધો વાળીએ. ગાઈસ બહારનું કોમ કમ્પ્લીટ ડન થઈ ગયો છો. અને હવે મોય જોઈએ કોમ તો આવ્યું હતું. અરે બનાવવા નહીં કચ. અને બીજા પહેલી વખત બતાવે ને એ બનાવવાના હતા. જો અરે બધા મિરરો બનાવે ને દર્પણ અને વાગવામાં 9 થઈ જાય. પણ હજુ ભાઈબંધો આવ્યા નહીં. યાદ રાખીએ એટલે બની જાય. તો અને બીજા શટર બનાવી લેજો. દૂધ ફીટ બીટ કરીએ જોઈએ. અને 10 વાગે એટલે પછી આપણે ચા લેવા જઈએ. પછી બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ. ચીનું પાણી કાઢી દઈએ. જો ભરાઈ ગયું છે કેલ્બો ફૂલ. જો દરરોજનું આટલું નીકળતું જ હોય. દરરોજનું આટલું નીકળતું. પીવાનું પાણી આવી ગયું અને જગમાં ભરી દીધું. અને હવે જગ ઢોકી દેવાનું. જુઓ ઢોકી દઈએ કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 10 વાગી જાય. ચા લઈને આવી જાય હાઈવે ઉપર. જો હાઈવે ઉપર આવ્યા પુલના નીચે જઈ ગયા હતા. અને ચા બાકી કોમ પટાય પછી બ્લોક કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 11:35 થઈ ગયો. તમે બતાવી દો. જો 11:35 થઈને આપણે બધા કાચ હતા એ કોમ પટાઈ દીધું. ખાલી હારે પટ્ટીઓ વધી એ લોકો પછી મારવાનું થાય. હવે હાલી મારવાના બધા કાચ થઈ જાય. જો રેડી પછી આ પડ્યું. પછી આરે બધા કમ્પ્લીટ કરીને પછી હું કહું બ્લોગ શૂટ કરું. અને આપણો હાથ ધોઈ દીધા બહાર. તો આપણે હવે બપોર પછી ફોન કરવાનું થાય. અત્યારે તો હવે હાલ પર કરવાનું નહીં થતું. બ્લોગમાં કન્ટિન્યુ બને. તો ફાઇનલ ગાઈસ વાગવા આપણો 1 વાગી ગયો. જમીન આવ્યા યાર તો બહાર એટલે પછી બ્લોગ શૂટ કરે નહીં. એમ કહું જમીન પછી બ્લોગ શૂટ કરે. જો ન વાગવામાં 1 વાગી ગયો છે. જો 1 વાગ્યાની રેલગાડી આવે પેણી તમને બતાવું. એ આવો એટલે પછી હવે થોડી વાર 2 વાગ્યા સુધી આરામ કરી પછી બ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 3 વાગી જાય. હાઈવે પરથી ચા લઈને આવતા રહેજો. અને હવે ચા બા પીને કોમ થોડું હોય તે પતાવી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ જુઓ 3 વાગ્યાનું કામ ચાલુ કરીશું. કેટલા વાગ્યા જોઈએ? જો 4:30 થવા આવે. હજુ કામ કન્ટિન્યુ ચાલુ જ છે. અરે હજુ બનાવવા નહીં. જો અને મશીન હજુ ચાલુ જ છે. જો નવરો નથી પડ્યો તો પછી કોઈ બ્લોગ શૂટ નહીં કર્યું. જો આ બધા બનાવી દીધા.
હજી એમાં પણ બનાવવાની જો હાથમાં મોજા અને બધું બાંધેલું હતું પાવડર ઉડે એ માટે એટલે પછી કોમ હોય એટલે ખાસ કરીને બ્લોગ નહીં તારું બધું બનાવી દીધું ખાસી વાત તો કોમ હતી એટલે પછી નવરો પડ્યો જ નહીં 2 વાગ્યાથી કન્ટિન્યુ કોમ ચાલુ કર્યું હોય ત્યારે નવરો પડ્યો જ નહીં તો હવે 6 વાગ્યા સિવાય બ્લોગ કન્ટિન્યુ થવા નહીં તો 6 વાગે બ્લોગમાં કન્ટિન્યુ કરી ફાઇનલી ભાગવામાં 6 વાગી જાય વાતાવરણમાં તો ફૂલ માહોલ ગરમ કરી દીધો હતો ફૂલ બધે પૂરા અંધારી દઉં ત્યારે પૂરા બતાવી દઉં ત્યારે પૂરા ફૂલ અંધારી વરસાદ નીકળી થોડો વરસાદ આવો અને અત્યારે ઘેર નહીં ભાગવાનું 6 વાગી જાય તો ફટાફટ ઘેર જવા થાય ચણ્યા ખાઈએ તો મંગાવ ગાઈસ ફાઇનલી જો ઘેરના રસ્તા જઈએ તો અને વરસાદનો વાયરો વધારે થઈ ગયો હજુ જો તો હું બતાવી દઉં અને બાલે આવતા આવતા પલળી ગયા જો ક્ષેત્રોમાં પોણી પલળી ગયું અને લોકેશન તો એક નંબર થાય બતાવી દઉં તમે જો હાલે આ બાદ તો વરસાદ બહુ ગાજો છે આ બાજથી તો ફટાફટ જઈએ જો ચીવસો ખાલી લોકેશન જો ખાલી ક્ષેત્રો એટલે આવું બધું હોય ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ બન્યા રહીશું તો ફાઇનલી ગાઈઝ ઘેર આવી ગયા જો વરસાદ ચાલુ થઈ ગયો ઓમો ચાલુ હતો પણ થોડો વધારે ચાલુ થયો અને આ બાજુ મમ્મીને લૂડો રમી જો અને આ બાજુ આપણે મરચું લાવી દીધું ખાવા નાસ્તો કરી દઈએ જો અને વરસાદ વધ્યો થોડો પડે છે વધારે એટલે આપણે થોડો નાસ્તો કરી લઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ સ્વાગત આપણો 7:30 થઈ ગઈ અને જમવાનો ટાઈમ થયો અને કોઈ બનાવી દીધું મરચું અને ખીચડી અને આ બાજુ રોટલી કરવાની ચાલુ થઈ ગઈ છે અને નાગેશ 2 શબ્દ કહ્યા અને જો વરસાદ થોડો ચાલુ જ છે અત્યારે જો ને મસ્ત થઈ ગયું વાતાવરણ અત્યારે દેખાતું નહીં લાગતું પણ વાત જોબલી તો પહેલાં જમી લે પછી તો ફાઇનલી જો વરસાદ ચાલુ હતો થોડો ચાલુ છે અવાજ સંભળાતો છે અત્યારે દેખાતું નહીં ધુનાળો આવશે એટલે અને બલીના ઘેર આવી ગયો સાગરના તો જે બલીને તો જમવા બેઠાઈ જો બલીને ફોન જોઈ જમવા બેઠાઈ ને આપણે સાગર આ રૂમમાં ફોન જુઓ તો બીજું કોઈ નહીં આપણે થોડું એડિટિંગ બાકી હતું એડિટિંગ કરીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ તો આગળ આપણે 8:30 થઈ ગયા જો વરસાદ થોડો હજુ ચાલુ છે સાંજનો ચાલુ છે તો હજુ બંધ થયો નહીં થોડો આવે જ છે તો આપણે વરસાદ તો આવતો રહે જતો રહે ચોમાસું હોય એટલે પછી બધું થાય બીજું કોઈ કહેવાનું નહીં થતું આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજીની ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો.